નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને મિડ ડે રિપોર્ટની સાથે હું છું લુબના ખાન। હવે વાત કરીશું ચાઇનીઝ જીવલેણ દોરીની। તો રાજ્યમાં પતંગની દોરીએ વધુ એકનો જીવ લીધો છે। ડાયમંડ સિટી સુરતમાં બાઇક ચાલકનો પતંગ દોરીથી અકસ્માત સર્જાયો છે। કામરેજ 4 રસ્તા પાસે પતંગની દોરીથી શ્રમજીવીનું ગળું કપાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। તો મૃતક બળવંત ઉર્ફે રાજુ પટેલ નવાગામના રહેવાસી હતા। સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। તો દોરીને કારણે ગળું કપાતા શ્રમજીવીનું મોત નીપજ્યું છે, જે બાદ ચકચાર મચી છે કામરેજ 4 રસ્તા પાસેની સમગ્ર ઘટના। તો કેતન ફોન લાઈન પર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। શું અપડેટ છે કેતન આ મામલે? ચોક્કસ વાત કહું તો મકર સંક્રાંતિનો તહેવારની શરૂઆત આવે છે તે પેલા કાતિલ પતંગની દોરીએ અનેક લોકોના જિલ્લાની અંદર ભોગ લીધા છે। રાજ્યમાં ખાસ કરીને જે આ ચાઇનીઝ અને જે ગળા કાપ દોરી હોય છે, જેના કારણે બાઇક પર જતા ઈસમ જે હતો એને દોરીનો હુમલો થતા ઘણું કપા જતા ઘટના સ્થળે મોત નીપજ્યું। તો કામરેજ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો પતંગની દોરીથી શ્રમજીવીનું ગળું કપાયું છે, જે બાદ મોત નીપજ્યું છે અને સાથે જ પરિવારમાં હાલ શોકનો માહોલ। સુરતની એસડી જૈન સ્કૂલ શાળાની મોટી બેદરકારી સામે આવી છે। સ્વિમિંગ પુલમાં ક્લોરીન ગેસ છોડતા વિદ્યાર્થી બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તબીબના મતે ક્લોરીન વાળું પાણી પીતા વિદ્યાર્થી બેભાન થયો હતો। તો સ્વિમિંગ પુલમાં શિક્ષક હોવા છતાં આ સમગ્ર ઘટના બનવા પામી છે। વિદ્યાર્થીના પિતાએ બનાવને લઈને ફરિયાદ પણ નોંધાવી છે। તો ગંભીર બેદરકારીને લઈને કોચ કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે। તો બાળક છે તે બેભાન થઈ ગયું હતું, જે બાદ પિતાએ ફરિયાદ દાખલ કરી છે। અહીંયા ગંભીર બેદરકારી સામે આવી છે। એસડી જૈન સ્કૂલની શાળાની મોટી બેદરકારી। જે સ્વિમિંગ પુલ છે તેમાં વધુ માત્રામાં ક્લોરીન હતું, જે બાદ જે બાળક છે તે બેભાન થયું। ક્લોરીન ગેસથી વિદ્યાર્થી બેભાન થતા પરિવારમાં હાલ રોષનો માહોલ। તો વિદ્યાર્થી બેભાન થતા તપાસ કરવામાં આવી રહી છે। ક્લોરીન વાળું પાણી પીતા વિદ્યાર્થી બેભાન થયો હોવાનું તબીબોનું કહેવું છે, ત્યારે આ અંગે ફરિયાદ કરવામાં આવી છે। તો સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શું છે સમગ્ર ઘટના, શાળાની આટલી મોટી બેદરકારી? બિલકુલ લુબના, સુરતના વેસુ વિસ્તારની એસટી જૈન મોડલ સ્કૂલ ફરી વિવાદોમાં આવી છે। 4 ડિસેમ્બરના રોજ તબીબનો દીકરો કે જે વિદ્યાર્થી તરીકે ધોરણ 8માં ભણતો હતો, પોતાના 6થા પીરિયડમાં સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા પોતાના 5 મિત્રો સાથે પહોંચ્યો હતો, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી। બાળકો સ્વિમિંગ પુલમાં નાહતા હતા તે દરમિયાન ક્લોરીન પ્લાન્ટ ચાલુ કરી દીધો હતો, જેને લઈને પાણીમાં ક્લોરીનનું પ્રમાણ વધી જતા વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો। તાત્કાલિક ઘટનાની જાણ તેના પરિવારને કરવામાં આવી હતી। બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેની તબિયત સુધરી ગઈ હતી। પણ જે રીતે શાળાની બેદરકારી હતી, આ બેદરકારીને લઈને વિદ્યાર્થીના વાલી કે જે તબીબ છે તેઓએ આ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં 4 ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી હતી અને ખાસ કરીને સ્વિમિંગ પુલના કોચ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ગઈકાલે કોચ અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમને જામીન પણ મુક્ત કરવામાં આવ્યા છે। પણ જે પ્રકારે એસટી જૈન શાળા છે કે જે સતત વિવાદોમાં આવતી હોય છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો હતો। જોકે 4 ડિસેમ્બરે થયેલી ફરિયાદમાં ગઈકાલે પોલીસે આરોપીઓને ધરપકડ કરતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે, કારણ કે ઘટનાના આટલા દિવસ બાદ કેમ ધરપકડ કરવામાં આવી। જોકે બાળકો સ્વિમિંગ પુલમાં નાહતા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરની એટલી બેદરકારી કે તેઓએ ક્લોરીનનો પ્લાન્ટ ચાલુ કરી દેતા પાણીમાં ક્લોરીનનું પ્રમાણ વધી ગયું હતું, જેને લઈને પરપોટા થવા માંડ્યા હતા પાણીમાં, અને ખાસ કરીને વિદ્યાર્થીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેનો શ્વાસ રૂંધાયો હતો, જેને લઈને તે બેભાન થઈ ગયો હતો। જોકે શાળા સંચાલકોએ સમય સૂચકતા દાખવી બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, ત્યાં તેનો જીવ તો બચી ગયો હતો, પણ જે પ્રકારની બેદરકારી હતી તેને લઈને વિદ્યાર્થીના પિતા દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદ બાદ કહી શકાય પોલીસે ધરપકડ કરી છે। જોકે આ મામલે 4 ડિસેમ્બર હોય કે આજનો દિવસ હોય, શાળા સંચાલકો આ મામલે કોઈ પણ વાત કરવા તૈયાર નથી।
મીડિયાને શાળાના ગેટથી અંદર જવા દેવામાં નથી આવતા, કારણ કે તેમની બેદરકારી સામે આવી છે. સતત આ શાળા વિવાદોમાં જ રહેલી છે અને ખાસ વારે આ શાળાનો વિવાદ આવે છે ત્યારે વધુ એક વિવાદ આવતા શાળા સંચાલકોએ ફરી એકવાર મૌન ધારણ કર્યું છે. લુકના જી કીર્તેશ, બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અહીંયા આજે શાળાની મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે પિતા છે તેમણે આ મામલે ફરિયાદ પણ દાખલ કરી છે. તાપીના વ્યારાના ચીખલી નજીક ટેમ્પો પલટી જવાની ઘટના બની છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબાપારડી ગામના લોકોને અકસ્માત નડ્યો છે. દેવલી માડી માતાના દર્શને જતા સમયે અકસ્માતની ઘટના બની છે. તો અકસ્માતમાં 2 બાળકોના મોત, જ્યારે 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ચીખલી નજીક ટેમ્પો પલટી જવાની આ સમગ્ર ઘટના બની. મહત્વનું છે કે અકસ્માતની ઘટના બનતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ચીખલી નજીક અચાનક ટેમ્પો પલટી ગયો હતો, જે બાદ દેવલી માડી માતાના દર્શને કરવા જતા તમામ લોકોને અકસ્માત નડ્યો હતો. 2 બાળકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો માતાના દર્શન કરવા માટે આ સમગ્ર પરિવાર જઈ રહ્યો હતો અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 2 નાના બાળકોના મોતની ઘટના પણ બનવા પામી છે. પરિવારમાં શોકનો માહોલ. તો હેમંત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હેમંત, શું છે સમગ્ર ઘટના? જી લોકોને ચોક્કસથી જણાવી દઉં કે આજે વહેલી સવારે દેવલીમાળી જતા એક સુરત જિલ્લાના આંબાપાડી ગામના જે ધર્મસ્થાને જઈ રહ્યા હતા, જે દરમિયાન 9:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી, જેમાં ટેમ્પો પલટી ગયો હતો અને જેમાં 2 બાળકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 15 જેટલા જે સવારોને વ્યારાની રેફરલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવે. જી બિલકુલ હેમંત, આભાર સમગ્ર માહિતી બદલ. તો અકસ્માતમાં 2 બાળકોના મોત થયા છે, 15 લોકો હાલ સારવાર હેઠળ. તો નોટબંધી મુદ્દે કેન્દ્ર સરકારને સૌથી મોટી રાહત મળી છે. નોટબંધીના નોટિફિકેશનમાં કોઈ ત્રુટિ નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે. નોટબંધી અંગેની 58 અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી છે. નોટબંધી અંગે કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય હોવાનું કહેવામાં આવ્યું. સરકાર અને આરબીઆઈ સાથે 6 મહિના વાતચીત થઈ હતી તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. તો જસ્ટિસ એસ.એ. નઝીરની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો અને નોટબંધી સામે થયેલી તમામ અરજી અમાન્ય ઠેરવવામાં આવી. સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચે કહ્યું કે નોટબંધી કરવાની કેન્દ્રને સત્તા છે અને તેમાં કંઈ પણ ખોટું નથી. ભોપાલના ટીટી નગર વિસ્તારમાં યુવકને જાહેરમાં માર માર્યાની ઘટના બની છે. ભોપાલના મેળામાં અસામાજિક તત્વોએ યુવકને અડધો કલાક સુધી માર માર્યો હતો. પટ્ટા અને લાકડીથી યુવકને ઢોર માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો યુવકને અહીં માર મારવામાં આવી રહ્યો છે, જે સમગ્ર ઘટના સામે આવી છે. જાહેરમાં માર માર્યાની આ ઘટના હાલ વાયરલ પણ થઈ રહી છે. તો મધ્યપ્રદેશના ભોપાલની આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં બેરહેમીપૂર્વક આ યુવકને ઢોર માર મારવામાં આવે છે. મોરબી પુલ દુર્ઘટનાએ અનેક પરિવારને રોતા કરી દીધા છે. પરિવારના આંસુ હજુ સુકાયા નથી. ત્યાં ઓખામાં મોટી બેદરકારી સામે આવી છે. ઓખા પેસેન્જર જેટીમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા મળ્યા. બેટ દ્વારકા દર્શન માટે જઈ રહેલા પ્રવાસીઓ કોઈપણ પ્રકારની સુરક્ષા કે લાઈફ જેકેટ વગર બોટમાં સવારી કરતા દેખાયા. જેટી પર લોકોની ભારે ભીડ જોવા મળી. પુલ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો બોટોમાં લાઈફ જેકેટ વિના યાત્રિકો મુસાફરી કરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. મોરબી જેવી કોઈ મોટી દુર્ઘટના દરિયામાં સર્જાય તો યાત્રિકોને કેવી રીતે બચાવવા તે તંત્ર માટે પણ એક મોટો પ્રશ્ન બની શકે છે. સવાલ એ છે કે બોટ સંચાલકો શા માટે મુસાફરોને લાઈફ જેકેટ નથી આપતા? દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? બીજી તરફ યાત્રિકો પણ લાઈફ જેકેટ પહેરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. નિયમોનું પાલન કરાવવામાં તંત્ર પણ ઊણું ઉતર્યું છે. સુરતના જાણીતા બિલ્ડર ગ્રુપ સામે સીબીઆઈમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. 76 કરોડ રૂપિયાની ઠગાઈ અંગે ગુનો નોંધાયો છે. રાજહંસ ગ્રુપે બીઓબી સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ છે.
તો બેંક ઓફ બરોડા પાસેથી લીધી હતી લોન લઈને નાણાં ઉચાપત કર્યાની ફરિયાદ સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહીની સૂચના અપાઈ છે. સંજ મોવાલિયા, મનોજ મોવલિયા, મિતેશ મોવલિયા અને સોહેલ માંડડકા સામે એફઆઈઆર દાખલ થઈ છે. આ ઉપરાંત પાર્ટનર પૃથ્વીરાજ ગોકુળચંદ શાહ, આશિષ અજીત જૈન અને બેંકના અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓને આરોપીઓ તરીકે દર્શાવાયા છે. સુરત કલેક્ટર આયુષ ઓકે રાજહંસ ગ્રુપ સામે કાર્યવાહીની સૂચના પણ આપવામાં આવી છે અને ફેબ્રુઆરી માસમાં જ કાર્યવાહીની સૂચના આપી દેવાઈ છે. બેંકમાંથી 84.95 કરોડની ડેવલપમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન લોન મેળવાઈ હતી, જેની સામે માત્ર 5 કરોડની ભરપાઈ કરવામાં આવી, જે માટે 2020માં બેંકે ગ્રુપને નોટિસ આપી હતી અને તેમ છતાં ચૂકવણી નહોતી થઈ. કલેક્ટર તરફથી મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદીએ દિલ્હી સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે. બેંકે અડાજણ પાલમાં આવેલી 20 માળની પ્રોપર્ટી પણ સીલ કરી દીધી છે. સુરતના જાણીતા બિલ્ડર ગ્રુપ સામે દિલ્હીના સીબીઆઈમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સુરતના રાજહંસ ગ્રુપના માલિક સંજય મોવલિયા અને તેમના પાર્ટનરો વિરુદ્ધ દિલ્હી ખાતે આવેલા સીબીઆઈમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સંજય મોવલિયા, મનોજ મોવલિયા, મિતેશ મોવલિયા, સોહિત માંકડિયા સહિત તેમના પાર્ટનરો પુષ્પરાજ શાહ, આશિષ જૈન આ તમામ લોકોએ રાજહંસ બિઝનેસ હબ માટે બેંક ઓફ બરોડામાંથી 80 કરોડની લોન લીધી હતી. લોન લીધા બાદ માત્ર અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાની જ ભરપાઈ કરવામાં આવી છે. ફેબ્રુઆરી માસમાં બેંક દ્વારા કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. ખાસ કરીને કહી શકાય કે 2020માં તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, પણ પૈસાની ભરપાઈ ના કરતા છતાં સુરત કલેક્ટરની મંજૂરી બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કરોડોની ઠગાઈમાં બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી છે. ખાસ કરીને ફરિયાદ નોંધાવ્યા બાદ જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેમના તમામ પ્રોજેક્ટ છે, જેમાં મુખ્ય પ્રોજેક્ટ છે કે જ્યાં આગળ લોન લેવામાં આવી હતી, એ પ્રોજેક્ટની બહાર બેંક ઓફ બરોડા દ્વારા નોટિસો મારવામાં આવી છે, કલેક્ટર દ્વારા નોટિસો મારવામાં આવી છે અને જે પ્રકારે ગઈકાલે સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને સુરત બિલ્ડર લોબીમાં હડકંપ મચી જવા પામ્યો છે. કારણ કે સુરતનું સૌથી જાણીતું ગ્રુપ છે, બિલ્ડરમાં સૌથી મોટા બિલ્ડર કહી શકાય તેવા બિલ્ડરના 10 કરતાં વધુ પ્રોજેક્ટ જ્યારે સુરતમાં ચાલતા હોય અને 80 કરોડ રૂપિયા જેટલી મહાત્મા રકમને લઈને સીબીઆઈમાં જ્યારે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે તેને લઈને હવે સુરત કલેક્ટર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મિલકતને સીલ કરવામાં આવી છે અને તમામ લોકોની પૂછપરછ આગામી દિવસમાં થાય તેવી શક્યતાઓ છે. કેમેરામેન અક્ષય વાડર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો મહેસાણાના બિલ્ડરના ખાતામાંથી 37 લાખ ડેબિટ થયા છે. ઉર્વી કન્સ્ટ્રક્શન કંપનીના બિલ્ડર સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. મહેસાણા આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાંથી 37 લાખ ડેબિટ થયા. કોઈ ફ્રોડ કોલ કે લિંક વગર એકાઉન્ટમાંથી રૂપિયા ડેબિટ થઈ ગયા. તો ડાંગ જિલ્લામાં એનઆરઆઈ મહિલાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ કરી છે. પોલીસે ચોરીમાં પારિવારિક મામલો હોય બંને પક્ષે તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવા ખાતરી આપી. ઘટનાની વાત માનીએ તો ફરિયાદી કાજલ પટેલના જણાવ્યા અનુસાર તેમના પતિનું 30 નવેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. તેમને અંતિમ ક્રિયા માટે વતન લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના પતિની પૂર્વ પત્નીને અને સંતાન પણ આવ્યા હતા. આ દરમિયાન ફરિયાદી તેમના દીકરાને રાજકોટ હોસ્ટેલ મૂકવા ગયા અને ત્યાંથી પરત આવતા તેમના ઘરમાંથી રકમ, દાગીના, કાર, પેનડ્રાઈવ સહિતની અનેક કિંમતી વસ્તુઓની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું. હાલ તો સમગ્ર મામલે એનઆરઆઈ મહિલાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પેનડ્રાઈવમાં પતિ સાથેના અંગત ફોટા અને વિડીયોને લઈને ફરિયાદી મહિલા ચિંતિત છે અને આ બાબતે જલ્દી તપાસ થાય માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અરજી કરી છે. પેનડ્રાઈવમાં મારા અને મારા હસબન્ડના લગ્ન થયા ત્યારની યાદો, પ્રાઇવેટ ફોટા એ બધું હતું અને એ બધું ચોરી ગયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આશા રાખું છું કે મને ન્યાય મળે અને આ બધી વસ્તુની જલ્દી તપાસ થાય. તો રાજકોટથી ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના હાઈએસ્ટ ભાવ, 1 મણ જીરાના ભાવ 6,300 રૂપિયા મળ્યા. વેપારી આગેવાનોના મતે ઐતિહાસિક ભાવ. અગાઉ છેલ્લા ઘણા વર્ષોમાં આટલા હાઈએસ્ટ ભાવ નથી મળ્યા. નવું વર્ષ ખેડૂતો માટે આનંદ લઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરું સર્વોચ્ચ સપાટી એટલે કે ઇતિહાસ
માં પહેલી વાર 6300 રૂપિયા સુધીનું વેચાણ થયું છે અને જીરાની આવક પણ ઘણી છે અને છેલ્લા 1-1.5 મહિનાથી સતત જીરાનો ભાવ વધતો ગયો છે અને હજી પણ વધવાની શક્યતા જોવા મળે છે. આજે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના હાઈએસ્ટ ભાવ મળ્યા છે. જે છે આજે 6500 રૂપિયાથી પણ વધુ ભાવ જીરાના એક મણના મળતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના છે. અહીંયા જે છે રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો જે છે જીરું વેચવા માટે આવતા હોય છે. ખાસ કરીને આજે સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ખુશીનું કારણ છે હાઈએસ્ટ ભાવ જે છે કહી શકાય કે જે જાણકારોના મતે આજે ઐતિહાસિક ભાવ છે. આપણે સીધા જ અહીંયા વેપારી સાથે વાત કરીશું. આજે હાઈએસ્ટ ભાવ 6580 રૂપિયાના ભાવ પડ્યા છે અને ઓવરઓલ બધા સારા માલ બધા 6100 થી 6300 ના ભાવ થાય છે અને આ બજાર ઐતિહાસિક બજાર સારામાં સારા ભાવ કહેવાય. આ વર્ષે તો ઠીક લગભગ ઐતિહાસિક ભાવ જ છે, સમજો ને. આપણી સાથે અન્ય વેપારી છે. આ ભાવ આટલા સારા મળ્યા કારણ શું કહી શકાય? આ વર્ષે ભાવ સારા મળવાનું કારણ એક જ છે કે જે અમારી ગણતરી હતી કે વાવેતર જે 4045 આગલા વર્ષના ભાવ હતા ને, તો અમને એવું લાગતું હતું વાવેતર સવાયું દોઢું થશે, પણ વાવેતર ઉલટાનું ઘટ્યું અને 70 પૈસા વાવેતર થયું અને કેરી ફોરવર્ડ માલ બહુ ઓછો છે. એના હિસાબે આ બજારની અંદર હાલ હાજર માલની શોર્ટેજ ફૂલ છે અને આગળ જતા હજી પણ આની શોર્ટેજ જોતા એવું લાગે છે કે કદાચ 7000, 8000, 9000 ભાવ થઈ શકે એવું લાગે છે. અગાઉ જ્યારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ક્યારે આવા ભાવ મળ્યા છે? નહીં, ઐતિહાસિક ભાવ છે. અત્યાર સુધીના જીરાના ભાવ અત્યારે ઐતિહાસિક ચાલે છે. ચોક્કસથી કહી શકાય કે જે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ છે, બેડી માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ખેડૂતોમાં ખુશી છે. તેમને જે ભાવ ધાર્યા હતા 4500 થી 5000 રૂપિયા, એમની બદલે જે છે તેમના ધાર્યા કરતા પણ એક માણે 1000 રૂપિયા જેટલો ભાવ વધારે મળ્યો છે, જેથી કરીને ખેડૂતોમાં એક અનેકી ખુશી જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કિસાન સંઘે ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સમક્ષ 14 જેટલા મુદ્દાઓ મૂકીને નીતિ વિષયક બાબતે રજૂઆત કરી હતી. કિસાન સંઘ દ્વારા બજેટમાં વધારો કરવા માટે પાક સંગ્રહના સ્ટ્રક્ચર માટે અત્યાર સુધી 1 લાખ મળતા જે વધારીને 1.5 લાખ કરવા સાથે જ ખેડૂતોને મળતો વીમો 2 લાખથી વધારી 4 લાખ કરવા સહિતના પ્રશ્નો કૃષિ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ તમામ પ્રશ્નોના સકારાત્મક ઉકેલની ખાતરી મળતા કિસાન સંઘ દ્વારા રાઘવજી પટેલનો આભાર માનવામાં આવ્યો હતો. ખેડૂતોના ખેતરની અંદર જે પાક સંગ્રહ માટેના જે સ્ટ્રક્ચરો બનાવવાના છે એની અંદર પણ ગત વખતે સરકારે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી, પરંતુ 75000 રૂપિયા બજેટના આધીન ચૂકવ્યા હતા. અમે આ વખતે માગણી કરી છે કે 1.5 અથવા 1.5 લાખ રૂપિયા સુધી ખેડૂતોને ચૂકવવા જોઈએ, તો એમને શક્ય એટલી વધારે સહાય ચૂકવીશું એની ખાતરી આપી છે. ખેડૂતોને અત્યારે જે મૃત્યુ સહાય વીમા, ખેડૂત અકસ્માત વીમા યોજના જે છે એ 2 લાખ રૂપિયાની મર્યાદામાં સરકાર ચૂકવે છે, એ અમે 4 લાખ સુધીની માગણી કરી છે કે ભાઈ 4 લાખ સુધી સરકારે દેવા જોઈએ, એની પણ એમને ખાતરી આપી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ગોધરાથી મહત્વપૂર્ણ સમાચાર. નગરપાલિકાના પેન્શનરો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. પેન્શનરોએ ગોધરા પાલિકાની સામે માંગી ભીખ વિરોધ નોંધાવ્યો. રાહદારીઓ પાસે પેન્શનરોએ ભીખ માંગી હતી. 4 માસથી પેન્શન ન ચૂકવાતા નિવૃત્ત કર્મીઓએ વિરોધ કર્યો છે. તો નગરપાલિકાના 295 પેન્શનરોને નથી ચૂકવાયું પેન્શન, જેના કારણે તેઓ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવીને પોતાનું પેન્શન માંગી રહ્યા છે. જૈન સમાજના પવિત્ર સ્થળ પાલીતાણા પર અસામાજિક તત્વો દ્વારા ગિરિરાજ પર્વતની તળેટીમાં તોડફોડ અને નુકસાનનો ઠેર ઠેર જૈન સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તીર્થ રક્ષા સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. બપોરે 12 વાગ્યા સુધી વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે. જૈન સમાજ સહિત દરેક સમાજના આગેવાનો, વેપારીઓ અને દુકાનદારોએ બપોર સુધીના બંધને સ્વૈચ્છિક સમર્થન આપ્યું છે. અસામાજિક તત્વો દ્વારા ગિરિરાજ પર્વતની તળેટીમાં તોડફોડ અને નુકસાનનો ઠેર ઠેર જૈન સમાજમાં રોષ ફેલાયો છે. શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે રાજકોટના મણિયાર દેરાસર ખાતેથી જૈન સમાજની રેલી નીકળી હતી, જેમાં જૈન સમાજના તમામ 4 ફિરકાઓ જોડાયા હતા.
રેલી મણિયાર દેરાસરથી લઈને કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. ભગવાનના પ્રાચીન પગલાંને નુકસાન કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે જૈન સમાજે માંગ કરી છે. કે જ્યાં પાલિતાણા તીર્થ ઉપર આવારા તત્વોએ જે તોડફોડ કરી છે અને ભવિષ્યમાં પણ આવી તોડફોડ ન થાય એના માટે સખત પગલાં લે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેયનો અમને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ છે. એટલે પ્રશાસન સામે અમારો કોઈ વિરોધ નથી. પ્રશાસન અમને પૂરેપૂરો સહકાર આપી રહી છે. અત્યારે ખાલી ગઈકાલે અમદાવાદમાં પણ અભૂતપૂર્વ રેલી યોજાઈ ગઈ. લાખો માણસો ઉમટી પડ્યા હતા. અહીંયા પણ સેંકડો જૈનો અમારા તીર્થોની જે પણ કઈ છે અત્યારે થઈ રહ્યું છે તીર્થોમાં એના માટે થઈને આ રેલી અમે યોજી છે. સમિટ શિખર પર વિવાદ સર્જાયો છે. દેશભરના જૈન સમાજે બાયો ચડાવી છે. વડોદરામાં પણ જૈન સમાજનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. સમિટ શિખરને પ્રવાસન સ્થળે જાહેર કરવાના વિરોધમાં અને પાલિતાણાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરતા જૈન સમુદાયની વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના નાગરિકો રેલીમાં જોડાયા હતા. ગુજરાત અને ઝારખંડ સરકારને નિર્ણય પરત ખેંચવાની માંગ કરી હતી અને જો આ નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કે જૈનો અહિંસક છે પરંતુ અન્યાય તો કોઈ પણ હિસાબે ચલાવી નહીં લે. એ જૈનોનું વર્ષોથી જે તીર્થ છે, વર્ષો એટલે ઘણા હજારો વર્ષોથી છે, એ હવે પણ અત્યારના પણ અને ભવિષ્યમાં પણ જૈનોનું જ રહે. સાથે સાથે જેને જેને ભક્તિ કરવી હોય એ સાથે આવે, પણ જૈનોને ખસેડીને અને જૈનોના આવા પ્રકારના નરમ ધારો કે વલણ થતા હોય તો એની ઉપર આક્રમણ કરીને પોતાનું માલિકી સ્થાપવાનો પ્રયત્ન જો કરતા હોય પોતાની માલિકીનો, તો એના વિરોધી આ આંદોલન છે. ત્યાં સમિટ શિખર વર્ષોથી પવિત્ર તીર્થ ગણાતું આવેલું છે, પરંતુ અત્યારે એ લોકોએ ટુરિસ્ટ પ્લેસ ડિક્લેર કર્યું છે. ટુરિસ્ટ પ્લેસ એટલે આપ સૌ સમજી શકો છો કે ટુરિસ્ટ પ્લેસ આવે એટલે 7 સ્ટાર 5 સ્ટાર હોટલ પણ આવે, ત્યાં માંસ મદિરા પીરસાય, ઘણા બધા દૂષણો થઈ શકે છે. એટલે અમારી એ તીર્થની જે કંઈ પવિત્રતા છે, જે કંઈ ભવ્યતા છે, જે કંઈ દિવ્યતા છે, એ તમામ ટકી રહે એના માટેની અમારો હજુ પણ જો આનાથી નહીં પતે તો ચોક્કસપણે વિશેષ આંદોલનો થશે, મોટા ધરણા નીકળશે, આ અમરનાથ ઉપવાસ થશે. તો હવે વાત કરીશું નકલી તબીબની. તો ગુજરાતમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. દર્દીના જીવ સાથે રમતો રમતો આ નકલી તબીબ ઝડપાયો છે. રાજકોટમાં ચાવી બનાવનાર ડોક્ટર બની ગયો. જગ્ગનસિંહ નામનો વ્યક્તિ ડેન્ટિસ્ટ બની ગયો છે. નકલી તબીબે મોઢામાં ચોકઠું ફિટ કરી આપ્યું. શ્યામજીભાઈ નામના વ્યક્તિએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ચાવી બનાવતા જ તે વ્યક્તિ ડેન્ટિસ્ટ બની ગયો છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક કમ્પાઉન્ડરે એક મહિલાનું ઓપરેશન કર્યું હતું અને એ દરમિયાન મહિલાનું મોત થયું હતું. જે બાદ શખ્સે મહિલાની માતાની પણ હત્યા કરી હતી અને આ ઘટના હજુ તાજી જ છે. ત્યાં ફરી રાજકોટમાં નકલી તબીબ લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યો હોય તેવું સામે આવ્યું છે. રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ પાસે તાળા ચાવી બનાવનાર ડેન્ટિસ્ટનું કામ કરતો હોવાનું સામે આવ્યું. શ્યામજીભાઈ નામના વ્યક્તિએ જગ્ગનસિંહ નામના નકલી દાંતના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેમાં કહ્યું કે જગનસિંહે મને કહ્યું હતું કે હું તમારા દાંત ફિટ કરી દઈશ. અમે ઘણા માણસોના દાંત તેમજ ચોકઠા અને સડેલા દાંત કાઢી નવા ફિટ કરી આપ્યા છે. નકલી તબીબે મારા નીચેના જડબાનું માપ લઈ લીધું હતું તેમજ રોકડા 3,300 રૂપિયા લઈ મને જણાવ્યું હતું કે તમે 5 દિવસ પછી આવજો, હું તમારા ચોકઠા ફિટ કરી આપીશ. 26 તારીખે ચોકઠા ફિટ કર્યા બાદ દુખાવો થવા લાગ્યો અને ચાંદા પણ પડવા લાગ્યા. એટલે શ્યામજીભાઈ ફરી નકલી તબીબ પાસે પહોંચ્યા અને તકલીફ વિશે જણાવ્યું. એટલે એમણે કહ્યું કે ચોકઠા બરાબર છે. જે બાદ બીજા તબીબને બતાવતા તેણે કહ્યું કે ચોકઠા ફિટ કરાવવાને કારણે દુખાવો અને ચાંદા થયા છે. ચાંદી પડ્યા પછી તીખું ન ખવાય, ખીચડી ન ખવાય, તો આવું. ક્યારે તમે દાંત ફિટ કરાવ્યા હતા? 30 તારીખ. અને પછી આ તમને દુખાવો અને ક્યારે ઉપડ્યો? 2 દિન નાખ્યા, દુખાવો ઉપડી ગયો, કઢાવવા આવ્યો તો ના ભાઈ હતો તે એને 50 રૂપિયા મેં દીધા તો ને દાઢું કાઢી વાળી. અત્યારે કઈ પ્રકારની તકલીફ પડે છે? ત્યાં તીખું કાંઈ ખવાતું નથી, પાણી પીવું તો પીડા બહુ થાય.
તો વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ આજથી બીજેપી યુવા મોરચાની સુશાસન યાત્રાનો પ્રારંભ થશે. યુવા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા યાત્રાની શરૂઆત કરાવશે. યુવા ભાજપ દરેક મત વિસ્તારમાં આ યાત્રા મારફત લોકોને સરકારની યોજનાઓ અંગે માહિતીઓ આપશે અને નાગરિકોના પ્રશ્નો જાણીને તે સરકાર સુધી પહોંચાડશે અને તેનો ઉકેલ પણ લાવશે. फाइनेंसेस में ओवरऑल स्टेट के विकास में पार्टी के सरकार किस प्रकार के काम किया है, इसको अध्ययन करने के लिए और अपने कार्यकर्ताओं को एक पॉलिसी ओरिएंटेशन का एक दृष्टिकोण सिखाने के लिए पिछले 1 साल से देश भर में हम सुशासन यात्रा के नाम पे ऐसे 3 दिन का स्टडी टूर हम देश भर में ऑर्गेनाइज कर रहे हैं. तो હવે નજર કરીશું મહત્વની ટોપ 3 ન્યૂઝ પર.